નમસ્કાર. શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ આપણે જાણીએ છીએ જેની સ્થાપના 1949માં થયેલી છે અને આજ સુધી આ શાળામાં હજારો દીકરીઓએ અભ્યાસ કરીને પોતાની કારકિર્દી ઘડી છે. આજના આ પોડકાસ્ટમાં આપણે આ શાળાના સ્થાપક એવા શ્રદ્ધેય શ્રી ડોસાભાઈ લાલચંદ થાવર અને એમના ભાઈ શ્રી કરમચંદ લાલચંદ થાવર ના પરિવારના સભ્ય એવા શ્રી રસિકભાઈ કરમચંદ થાવર જે શ્રી કરમચંદ થાવરના સુપુત્ર છે, તો એમની સાથે આપણે આ પોડકાસ્ટ લઈશું. તો શ્રી થાવર પરિવારના પરિચયથી આપણે આ પોડકાસ્ટની શરૂઆત કરીએ છીએ. જી રસિકભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે આ પોડકાસ્ટમાં. થેન્ક યુ. જી સર. આપણા હજારો વ્યુઅર્સ જે આપને અત્યારે નિહાળી રહ્યા છે અને એ જાણવા માંગે છે શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના ઇતિહાસ વિશે, તો આપણે આ પોડકાસ્ટમાં પ્રશ્નોત્તરી મારફતે આપની સાથે હું વાતચીત કરીશ અને શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજના ઇતિહાસ વિશે આપણે જાણીશું. જી, ફરીથી આપનું સ્વાગત છે. સૌપ્રથમ પ્રશ્નોત્તરી માં આપ થાવર પરિવારના પરિચયથી શરૂઆત કરશો. થાવર પરિવારનો જે પરિચય છે આપ વર્ણવશો. હાજી જી. લાલચંદભાઈ શ્રી લાલચંદભાઈ થાવર જી, જેઓ મારા દાદાજી થાય હમ તેથી શરૂઆત કરશું. લાલચંદભાઈ થાવર ને અને મારા દાદીમાં એનું ઇન્દિરાબાઈ ને બે પુત્રો હતા. જી, મોટા ભાઈ ડોસાભાઈ હમ અને નાના મારા પિતાશ્રી શ્રી કરમચંદભાઈ. જી, ડોસાભાઈ નો જન્મ 4 દીકરીઓ થયા પછી થયેલો. અચ્છા. પહેલા મારા દાદીમાને 4 દીકરીઓ થઈ અને પછી ડોસાભાઈ જન્મ્યા. એટલે મેં પૂછેલું ડોસાભાઈ ને કે તમારું નામ ડોસાભાઈ કેમ રાખેલું? જી જી જી. તો મારા દાદીમાએ એમને જવાબ આપ્યો. મારા દાદીમાએ એ કીધું કે 4 દીકરીઓ પછી દીકરાનો જન્મ થયો છે એટલે કોઈની નજર ના લાગે એટલે ડોસાભાઈ નામ રાખ્યું. જી જી. આ બધી જૂના જે કહેવાય વહેમો કે એની જ વાત છે, હસવાની વાત છે. જી. એટલે ડોસાભાઈ અને કરમચંદભાઈ બે જ પુત્રો હતા અને 4 પુત્રીઓ હતી. જી. 4 પુત્રીઓ ડોસાભાઈ થી મોટી. બસ લાલચંદભાઈ થાવર નો આજ એમનો પરિચય. જી જી જી. જી સર, થાવર પરિવારની આપની ટેલિફોનિક વાતચીતમાં આપની ગરીબીના સમયગાળાની આપે વાત કરી હતી, તો એ સમયગાળા વિશે આપ કહેશો. હાજી, મારા પિતાશ્રી જયારે 6 કે 7 વર્ષની ઉંમરના હતા જી, ત્યારે એમના પિતાશ્રી એટલે લાલચંદભાઈ થાવર ગુજરી ગયા, અવસાન પામ્યા. જી. તેઓ એ વખતે ભુજમાં બજારમાં મહિનાની માસિક કચ્છની જે ચલણી સિક્કો હતો કોરી, એ 33 કોરી માસિકમાં પગારથી તેઓ કામ કરતા. અચ્છા. તેઓ મારા પિતાશ્રીજી 5 કે 6 વર્ષની ઉંમરના અને મારા કાકા શ્રી ડોસાભાઈ 9 થી 10 વર્ષની ઉંમરના. જી. એટલે બધો ભાર મારા દાદીમા ઉપર આવી ગયો. જી. બહુ જ ગરીબીમાં હતા, છતાં પણ મારા દાદીમા ગામનું દરણું લરી પાપડ વણી અને કઈક આવક ઉત્પન્ન કરતા. એમાંથી બંને ભાઈઓને મોટા કર્યા. જી જી જી. અને સાથે સાથે 2 કે 3 દીકરીઓ એની જે લગ્ન વગર એ બધાને પરણાવ્યા પણ ખરા. જી. એટલે મારા ફાધરે અને મારા વડીલ ડોસાભાઈએ બહુ જ ગરીબીમાં બચપન વિતાવ્યું હતું. અને મારા પિતાશ્રી ત્યાં સુધી વાત કરેલી હતી કે એક વખત દાદીમાં ચૂલા ઉપર રોટલા કરીને બંને ભાઈઓને જમાડતા હતા. ત્યારે જરા દૂર હતા ત્યારે દાદીમાએ રોટલી
મારા પિતાશ્રીની થાળીમાં ફેંકી. એ વચમાં કૂતરો રીનો ગામમાં કૂતરાઓ ઘણા હતા. જી કૂતરો આવીને એ રોટલી લઈ ગયો. હમ ત્યારે દાદીમાં એની પાછળ જઈને કે મારા દીકરાની કૂતરો ખાશે શું, એટલે કૂતરાની પાછળ પડીને રોટલી લાવવાની કોશિશ કરી. એટલે સમજી શકો છો કે ત્યાં સુધી ગરીબી હતી. જી જી આ સર, ગરીબી ઉપરથી બધું વર્ણન આવી જશે કે બહુ ગરીબ હતા. જી સમજી ગયો સર, સમજી ગયો. ડોસાભાઈ અને શ્રી કરમચંદભાઈ, ત્યારબાદ આપે મને વાત કરી હતી કે વ્યાપાર અર્થે એમને ભુજ છોડીને જવાનું થયું, તો એ બાબત જી હું કહું. મારા જયારે ડોસાભાઈ ની ઉંમર જયારે 12 કે 14 વર્ષની હશે, જી જી, ત્યારે ડોસાભાઈ મારા ફાધર કરતા 4 વર્ષ મોટા. અચ્છા, એટલે ડોસાભાઈ ની ઉંમર જયારે પોતાની 14 કે 15 વર્ષની હશે ત્યારે ભુજ છોડી અને પેલે મધ્યપ્રદેશમાં સાગર કરીને ગામનું સિટી છે, એમાં ત્યાં જઈને એમને નોકરી કરી. અચ્છા, એના 2 કે 3 વર્ષ પછી જયારે મારા ફાધર 14 કે 15 વર્ષની ઉંમરના થયા, ત્યારે એમને ત્યાં સાગર બોલાવ્યા. અને મારા ફાધર મને કહેતા, મારા પિતાશ્રી કે મને કહેતા કે રેલવેમાં 12 વર્ષની ઉંમર ઉપર ફૂલ ટિકિટ લાગે, પણ હું મારી અડધી ટિકિટો લઈને અડધી હાફ પેન્ટ પહેરીને હું આખી ટ્રેનમાં મુસાફરી કરી, જેથી કરીને મારી ઉંમર ન જણાય. એટલે અડધી ટિકિટમાં રેલવેની ચોરી કરીને અડધી ટિકિટમાં એ ભુજ ગયા, સાગર ગયા. ત્યારે કે મારા ખિસ્સામાં મેં મારા મિત્ર આગળથી 10 કે 12 રૂપિયા, એટલે 36 કોરીલા એ વખતે લગભગ 3 થી 4 કોરીનો 1 રૂપિયો હતો, 10 થી 12 રૂપિયા ઉધાર લઈને હું ટ્રેનમાં બેઠો છું. અને સાગર આવ્યા. સાગર આવીને મારા પિતાશ્રીએ સાગરની કોઈ કંદોઈની દુકાનમાં મોટા તાળવા ઉપર દૂધ હલાવવાની નોકરી ચાલુ કરી. રાત દૂધ હલાવે ને, એને વાર્ષિક પગાર, મહિનાનો પગાર નહીં, વાર્ષિક પગાર ₹100 હતો. અચ્છા, વાર્ષિક પગાર 100 રૂપિયામાં એને સાગરમાં કંદોઈની દુકાનમાં કડાઈ ઉપર દૂધ હલાવવાની નોકરી કરી. જી 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 સર. એના પછી બંને ભાઈઓ પેલા કલકત્તા, સાગર થી 3-4 વર્ષ એવો ચાલ્યું હશે. પછી ડોસાભાઈ કલકત્તા ગયા અને ત્યાં જઈને એ 6-8 મહિનામાં મારા પિતાશ્રી કરમચંદભાઈ ને કલકત્તા બોલાવ્યા. જી જી. 1905 માં મારા પિતાશ્રી સાગર ગયા. જી, સોરી, કલકત્તા ગયા. સાગર થી કલકત્તા. જી. અને કલકત્તામાં પિતાશ્રીએ કલકત્તામાં જેમ બોમ્બેમાં કોટન મિલો હતી, એમ કલકત્તાની આજુબાજુમાં 80 થી 90 જૂટ મિલ હતી. જૂટ. અચ્છા, યસ યસ યસ. અને જૂટ મિલની જે ફાઇનલ પ્રોડક્ટ હોય એને ત્યાં ઇંગ્લિશમાં ગની હેસિયન કે આપણે ગુજરાતી ભાષામાં ગુણી અને બારદાન. જી, ગુણી બારદાન. જી. એમની દલાલી ચાલુ કરી. અચ્છા. એ દલાલીમાં એને આસ્તે આસ્તે ખૂબ સારી પ્રગતિ થતી ગઈ. એટલે 1900 ફાધર જરા કહેવાય બિઝનેસમાં ને બધા એનામાં ભલે ભણેલા નહોતા, પણ ગણેલા બહુ હતા અને ભગવાનની શક્તિ એ ગિફ્ટ આપેલી. એટલે જોતામાં એ સારી ઉન્નતિ કરી. અને 1911 માં તેઓ એક ઇંગ્લિશ કંપનીમાં જેનું નામ HD કાર્ટરાઇટ એન્ડ કંપનીમાં જોઈન થયા. જી જી. એ HD કાર્ટરાઇટ કંપનીનું કામ પણ જૂટ, જેવો ટ્રેડર્સ એન્ડ એક્સપોર્ટર્સ એન્ડ જૂટ પ્રોડક્ટ્સ બધી. એમાં ધીરે ધીરે એમાંથી ચાલુ કરીને એમાં એમને હોશિયારીથી સાહેબોની ખૂબ મહેરબાની લાગી, સાહેબોની ખૂબ જ ફેવર મળી. અને સાહેબોએ એમની કાર્યશીલતા જોઈને એમની ખૂબ જ પ્રશંસા પણ કરતા. અને એના માનમાં
હમ એ લોકોએ 1918 કે 1919 જી મારા પિતાશ્રીને અંગત રીતે કંપનીમાં પાર્ટનર બનાવ્યા, જી જી ભાગીદાર. હમ અને અને એ કરમચંદ લાલચંદ ના નામથી એગ્રીમેન્ટ કરતો. હવે થયું શું, હમ 1918 કે 19 જયારે આ કંપનીએ ઇંગ્લિશ કંપનીએ મારા પિતાશ્રીને ફાધર બનાવ્યા, ત્યારે કલકત્તામાં અંગ્રેજ લોકોનો રાજ એવું હતું, એટલો બધો જોર હતો કે કે અંગ્રેજ લોકો હિન્દુસ્તાન આપણા દેશી લોકોને બહુ જ નીચી નજરથી જોતા. અમુક ઠેકાણે તો રેસ્ટોરન્ટમાં કે હોટલમાં દરવાજામાં બહાર લખેલું હોય કે ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ નોટ અલાઉડ. જી 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 સમજી શકો છો, ઇન્ડિયન માટેની તે લોકોની વૃત્તિ. પણ સાથે સાથે અંગ્રેજ લોકો અમુક જે હતા, આ બે સાઈડ હતી, એક સારા અંગ્રેજો અને ખરાબ અંગ્રેજો. સારા અંગ્રેજો એ હંમેશા બહુ હાઈ પ્રિન્સિપલ વાળા હતા, માણસની ક્વોલિટી જોતા અને એ પ્રમાણે માણસ સાથે વ્યવહાર કરતા. જયારે મારા ફાધર ને એ લોકોએ પાર્ટનર બનાવ્યા, ત્યારે ઇંગ્લિશ જૂટ મિલ એસોસિએશન તરફથી આ મારી કંપની મારી જે ફાધર જે ઇંગ્લિશ કંપની હતી એને બોયકોટ કરી. અચ્છા. કે તમે ઇન્ડિયન ને પાર્ટનર કેમ બનાવ્યા? અચ્છા. જે લોકો ઇન્ડિયન્સ અને ડોગ્સ નોટ અલાઉડ એ વાતાવરણમાં આ કંપનીએ ફાધર ને પાર્ટનર બનાવ્યા. એ તો બહુ જ મોટી કહેવાય, એ લોકોની નજરથી બહુ જ મોટો ગુનો કહેવાય. અને 6 મહિના સુધી કંપનીને બાયકોટમાં રાખી, કે કોઈ એની સાથે કામ ના કરે. પણ મારા પિતાશ્રી એ મોટા સાહેબ મિસ્ટર ગુબે કરીને હતા, મોટા જે સરકારી કંપનીમાં 5-6 સાહેબો હતા, બહુ મોટું કામ હતું. એને યુક્તિ બતાવી કે ભાઈ ભલે બાયકોટ કરે, આપણે અંદરથી આ પ્રમાણે ધંધો ચાલુ રાખશું. એટલે જેમ ઓન ધ ટેબલ એને યુક્તિ બતાવીને ચાલુ રાખી. અને 6 મહિનામાં બધું બરોબર થઈ ગયું. અને પછી બસ આ કંપનીમાં ખૂબ જ ભગવાનની કૃપાથી ખૂબ જ સારી પ્રગતિ થઈ. અને જે પૈસા બનાવ્યા છે આ બધી કંપનીમાં બનાવ્યા છે. અને મારી પાસે એક રિટર્ન સ્ટેટમેન્ટ છે 1925 નું, કે જેમાં ફાધર ના એટલે કરંટ દર વખતે એગ્રીમેન્ટ એ લોકો 2 વર્ષે એગ્રીમેન્ટ બદલાવે, એ રિન્યુ કરે પાર્ટનરશિપ. દરેકમાં કરંટ લાલચંદ નામ હતું. અને મારા કાકા એ બધા પૈસા જે કમાયા, ખૂબ કમાયા. એમાંથી 1925 નું મારી પાસે ફાધર અહીંયા મારા પાસે મને ભુજમાંથી મને મળેલું. 1925 માં ફાધર ની મહિનાની ઇન્કમ 25,000 થઈ ગઈ. 1925 માં? યસ. હાજી. જી જી જી. એ સમય માટે એ બહુ સારી એવી ઇન્કમ કહેવાશે. એટલે એમાં ખૂબ પૈસા કમાયા અને બહુ ભગવાનને એટલે જોતમાં ખૂબ થયું. પણ ફાધર અને ડોસાભાઈ પણ જૂઠની જ કામ કરતા, પણ એ દેશી વેપારીઓ સાથે એનું કામ કરતા. ફાધર બધી ઇંગ્લિશ કંપનીઓમાં અને ઇંગ્લિશ જૂઠ મિલો સાથે અને એક્સપોર્ટ નું બધું કામ સંભાળતા. પણ ફાધર એટલે મારા પિતાશ્રી ડોસાભાઈ ને રામ જેમ ગણતા. જિંદગીભર શરૂઆતથી આખર સુધી, જ્યાં સુધી ડોસાભાઈ ગુજરી ગયા ત્યાં સુધી એમને રામ જ માનતા. અને જે ભલે કમાયા પોતે બધું, પણ એને બધું જોઈન્ટમાં રાખ્યું. અને કે હું જે કઈ છું એ મારા મોટા ભાઈ થકી છું. કારણ કે મારા પિતાશ્રી ગુજરી ગયા પછી મને મોટા ભાઈએ હાથ રાખ્યો છે મારા ઉપર. અને મને સાગર બોલાવ્યો, પછી કલકત્તા બોલાવ્યો, મને લાઈને લગાવ્યો. એ મારા મોટા ભાઈ હતા. એટલે એને મોટાભાઈ ની કદરમાં મોટાભાઈ ને જન્મભર રામ માને છે. અને બધું સ્વ કમાયા પછી પણ છતાં બધું જોઈન્ટમાં રાખેલું હતું. જી જી સર. જી સર, તો આપે વાત કરી કે ભુજ થી બંને થાવર બંધુઓને પેલા એ મધ્યપ્રદેશ સાગર આવ્યા અને ત્યારબાદ એ કલકત્તા ધંધા અર્થે ગયા. અને ત્યાં સાગરમાં 100 રૂપિયાની વાર્ષિક નોકરી. જી યસ, 100 રૂપિયાની વાર્ષિક નોકરી કરીને પછી તે કલકત્તા 1902 કે 3 માં. અને પછી કલકત્તા 1905 માં આવ્યા. અને એ પછી 1925 મેં કીધું મહિનાની 25,000 ની આવક. એટલે સમજી લો કે ખૂબ યારી આપી ભગવાનને. જી, વાર્ષિક 100 રૂપિયાની આવક. એટલું કહી દઉં, એટલું જરા હું વચમાં બોલીશ જેટલું યાદ આવશે. જી. કે બંને ભાઈઓ કમાયા કલકત્તામાં. જી. પણ
પણ બધી સખાવતો એ લોકોએ ભુજમાં કરી. હમ. કારણ કે એ બંને ભાઈઓને ભુજ મને પોતાની જન્મભૂમિ માટે બહુ જ અનહદ પ્રેમ હતો. જી 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 યસ, આપણે વાત પણ કરેલી હતી મને પહેલા કે ભુજમાં એમણે પછી અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં અથવા તો આપણા જૈન સમાજમાં અલગ અલગ સંસ્થાઓમાં પણ દાન આપેલું છે. હાજી, જી સર. આને જો લિસ્ટ તમને આપું તો વખતે શું કહેવાય કે આસપાસ લગાવે, મેં તો કઈ નથી કર્યું, પણ હું મારા કુટુંબની બહુ પ્રશંસા કરું છું એવું લાગે. પણ એ લોકોએ ખૂબ ભુજમાં શિક્ષણ ક્ષેત્રે જી જો કહું તો 1939માં એમના મધર ઇન્દિરાબાઈના નામથી ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયની સ્થાપના કરી. જી જી 1939માં જી કલકત્તામાં આ ટ્રસ્ટ માટેનું આ વિદ્યાલય માટેનું નવું ટ્રસ્ટ બનાવ્યું અને એમાં સ્થાનિક ટ્રસ્ટી તરીકે આપણે અમૃતલાલભાઈ વિસનજી શાહ. અચ્છા. તે વખતે લોકો BA LLB હતા, સમાજના અગ્રેસર વ્યક્તિ હતા, એમને સ્થાનિક ટ્રસ્ટી બનાવ્યા. જી. અને ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલય માટે જગ્યા લઈ બિલ્ડિંગ બનાવી અને સ્કૂલના નભાઓ માટે એ વખતે 40,000 રૂપિયાનું ડોનેશન આપ્યું હવે ટ્રસ્ટમાં કે જેના વ્યાજથી સ્કૂલ ચાલી શકે. જી, આપ વાત કરો છો સ્કૂલની આપ 1939માં ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલય, ત્યારે એમણે 40,000 નું દાન આપ્યું હતું, બરોબર? નહીં, 40,000 તો શેરો, કંપનીના શેરો આપે કે જેના ડિવિડન્ડ થી કંપની ચાલે. સમજી ગયો. એ ઉપરાંત જગ્યા લઈને મકાન બનાવી આપ્યું અને 40,000 ના શેરો આપ્યા. જી 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 સર. 1939માં. હવે આ કન્યા વિદ્યાલયમાં આજે અને એમાં ફક્ત કન્યાઓ માટે જ હતું. કોઈ પણ રકમનો, કોઈ પણ કાસ્ટ, ક્રીડ, કોઈ પણ ભેદભાવ વગર બધી એનીબડી કેન કમ એન્ડ સ્ટડી ધેર, છોકરીઓ કે જે આજે પણ તે કલકત્તા ભુજમાં વાણિયાવાડ નાકાની બાજુમાં વાણિયાવાડ સ્કૂલ છે કે જેમાં હું પોતે ભણેલો છું. અને બાય ધ વે હું 1930, 1947 સુધી મારું બચપન અમે લોકો બધા ભુજમાં જ રહેતા. મારા ફાધર ભુજમાં રહેતા. એટલે અમે લોકો ભણ્યા ગણ્યા બધું ભુજમાં શરૂઆત કરી. એટલે હું આ વાણિયાવાડ સ્કૂલમાં પણ હું ભણેલો છું. જી જી સર. અને એક બીજી વાત પણ કહું કે આ ઇન્દિરાબાઈ કન્યા શાળા સ્થાપિત કરવામાં મારા પિતાશ્રી અને ડોસાભાઈને એ વખતે કચ્છ સ્ટેટના એડ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી લાભશંકરભાઈ પાઠક હતા. એ મારા ફાધરના મિત્ર થાય અને લાભશંકર પાઠકનો પણ આ સ્કૂલ માટે બહુ સહયોગ હતો અને બહુ સારું માર્ગદર્શન હતું. જી સર, જી. અને મને જૂની વાત યાદ છે, જયારે મેં ભુજ ભણતા ત્યારે લાભશંકરભાઈ પાઠકના દીકરી સુશીલાબેન હતા કે જેઓ મારા કો સ્ટુડન્ટ રહેલા છે ફ્રોમ સ્ટાન્ડર્ડ 1 to સ્ટાન્ડર્ડ 5. તે વખતે અમારી જેમ આજે ક્લાસ 1 to 10 હોય છે, એ વખતે સ્ટાન્ડર્ડ 1 to 7 હતું. ત્યારે 7 વોઝ અ મેટ્રિક, કહેવાય મેટ્રિક. એટલે હું ભુજમાં જયારે 5મી ઇંગ્લિશમાં આવ્યો ઓર્ફન હાઈસ્કૂલમાં, એ પછી અમે ભુજ છોડીને કલકત્તા ગયા લડાઈ પછી અને સ્વતંત્ર મળી પછી. જી સર. તો લાભશંકરભાઈ ના દીકરી જે સુશીલાબેન છે એ આપણી જ્યાં સ્કૂલમાં શિક્ષક રહેલા છે. જી સર. અચ્છા. અને આપે પછી વાત કરી હતી કે શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ શાળાની સ્થાપનાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? કારણ કે આપે એના માટે ચોક્કસ કારણો પણ આપ્યા હતા, જેની આપણે અત્યારે પોડકાસ્ટ કરી રહ્યા છીએ, IGHS શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ. તો એની સ્થાપનાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? આપણે કહું એ હંમેશા મારા અંકલ શ્રી ડોસાભાઈ અને મારા ફાધર શ્રી કરમચંદભાઈ ને એડ્યુકેશન માટે, કારણ કે પોતે નાનપણમાં ભણેલા નહોતા. જી. કલકત્તામાં જયારે મોટા વેપાર કરે ત્યારે એને એડ્યુકેશન કેની સમજાઈ. એ લોકો પછી બને ત્યાં કલકત્તામાં ઇંગ્લિશ માસ્ટર રાખીને સાંજના ભણતા પણ એ લોકો સાથે. અચ્છા. એટલે એડ્યુકેશન કે જો અમે એડ્યુકેશન લીધું હોત તો ક્યાં આનાથી પણ આગળ હોત. એટલે એડ્યુકેશન માટે બહુ માન હતું. અને કચ્છ સ્ટેટ આપણો બહુ પછાત હતો, એ જાહેર વાત છે. ત્યારે ભુજમાં
ઓલફ્રેન્ડ હાઈસ્કૂલમાં કોઈ મિડલ સ્કૂલ હતી 1 to 3 કચ્છ સ્ટેટની, જી અને એ આપણે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં મોટો કપ હતી, જી. ત્યાં હું પણ 1 to 3 સુધી ભણેલો છું. અચ્છા અને 4th 5th 6th 7th માં ઓલફ્રેન્ડ હાઈસ્કૂલ હતી, પણ ત્યાં કો એડ્યુકેશન હતું. એટલે અમુક લોકો પોતાની દીકરીને જયારે 12-13 વર્ષના થાય ત્યારે 50 હતું, એટલે સ્કૂલમાંથી ઉઠાવી લેતા અને ઘરે રાખતા. જી જી એટલે ફાધર ને અને અંકલ ને એમ લાગ્યું કે જો અલગ જ સ્કૂલ કન્યાઓ માટે અલગ જ સ્કૂલ હાઈસ્કૂલ બને તો એડ્યુકેશન કન્યાઓને મળે, કારણ કે એમના જે વડીલો છે જે લોકોને એ વખતે પ્રેજ્યુડિસ હતો કે દીકરીને છોકરાઓ સાથે જી અમે લોકો હું કહું અમે પણ તે વખતે 1 to 5 સુધી હું ભણેલો, પણ આ છોકરીઓ બધી 4, 5 કે 6 છોકરીઓ હતી, 8 હોય એ આગળ બેસતી, અમારા એની સાથે અમે વાતો પણ ના કરી શકે, એટલું બધા બેકવર્ડ ક્લાસ હતો. એટલે ફાધર ને એમ લાગ્યું કે આ સ્કૂલ આપણે કન્યા શાળા હાઈસ્કૂલ ફક્ત છોકરીઓ માટે કરીએ તો કન્યાઓને એજ્યુકેશનમાં સારો ચાન્સ મળે અને આગળ વધી શકે, અને કન્યાઓનો વડીલો છૂટથી છોકરીઓને ભણાવવા મોકલી શકે, એ માટે આ સ્કૂલનું આયોજન કર્યું. જી મારા ફાધર અને અમને લોકોનો કચ્છ સ્ટેટ સાથે બહુ સારો સંબંધ હતો. કચ્છમાં અમને એ લોકોએ ઘણી મદદ કરેલી. અમારી 1939માં અમે ફાધરે અમારા વડીલે ભુજમાં ધર્મશાળા બનાવી, મારા ગ્રાન્ડફાધર શ્રી લાલચંદ સાવર ધર્મશાળા બનાવી કે જે આજે પણ ત્યાં છે, અને આજે ત્યાં બહુ મોટો ત્યાં કોમ્પ્લેક્સ ઉભો થઈ ગયો છે. અને એ કોમ્પ્લેક્સમાં 2011માં ધરતીકંપ થયા પછી 2011માં એને ખૂબ જૂની ધર્મશાળા તોડી અને આખો નવો મોટો કોમ્પ્લેક્સ ઉભો કર્યો છે, જે આજે મોજૂદ છે. એ કોમ્પ્લેક્સમાં આજે 35 થી 36 એર કન્ડિશન રૂમો છે, જમવાનો મોટો હોલ એર કન્ડિશન છે, મોટી ડોર્મેટરી છે, 2 કે 3 કે 4 મોટા હોલો લગ્ન માટે આપવામાં આવે છે. બહુ મોટો એક કમ્પાઉન્ડ છે કે જે પણ પાર્ટીઓને લગ્ન માટે આપવામાં આવે છે. અને હમણાં હું ભુજ આવેલો 2-3 મહિના પહેલા, ત્યારે મને જ્ઞાતિના જે અમારા લીડર જે જ્ઞાતિના પ્રમુખ છે એને મને વાત કરી કે હમણાં આજને દિવસે આ કોમ્પ્લેક્સ માંથી જ્ઞાતિને 80 થી 90 લાખ રૂપિયાની વાર્ષિક આવક થઈ ગઈ છે. વાહ, સરસ. પણ આ જગ્યા એની જે જગ્યામાંથી અમને કચ્છ સ્ટેટ થી ફાધરે પોતાના સંબંધ હિસાબે મફતમાં લીધેલી, અને એના ઉપર મકાન બનાવીને જ્ઞાતિના સુપ્રકોડ. એવી જ રીતે 1947માં અમારા વડીલશ્રીએ કચ્છ રાજ્યને અરજી કરી કે અમારા આવી રીતે કન્યાઓના અત્યાર સુધી સ્કૂલ નથી અને કન્યાઓના શિક્ષણ માટે ચાન્સ મળે એટલા માટે અમને જમીન આપો. એટલે આ જગ્યા જે હમણાં જ્યાં ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ છે એ જગ્યા મારા ફાધર પોતે જઈ, અને મને યાદ છે કે ફાધર કહેતા અમે લોકો ભુજમાં હતા 1947માં, ત્યારે તે વખતના પ્રિન્સ જે 25 હાઈનેસ થયા મદનસિંહજી બાવા મદનસિંહજીની સાથે ફાધર જઈને જગ્યા સિલેક્ટ કરી અને આ જગ્યા સેન્કશન મફતમાં લીધી. બરાબર. જે હમણાં ત્યાં જ્યાં મોજૂદ છે તે. જી. અને એના પછી એના પર મકાન બનાવીને કચ્છ સ્ટેટ સાથે બધી રકમની શરતો કરી. એ તમને ખાલી બતાવું છું, આખી શરતો જે કચ્છ સ્ટેટ નો ગયેલા એમાં અમારી એપ્લિકેશન અને કચ્છ સ્ટેટ નો ઠરાવ આમાં આવે છે, જે 1947 આ જે ગેઝેટ છે કચ્છ સરકારનો પાસ થયો એ તારીખ છે 1 ઓક્ટોબર 1947. અચ્છા. અને આ કચ્છ સ્ટેટની જે કહેવાય સિક્કો સીલ છે. જી. આની બધી કોપી જો મેં હમણાં 3-4 મહિના પહેલા આપણી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં મોકલાવી છે. બધા જૂના પેપર્સો એટલે એ તમારી રેકોર્ડમાં રહે, અને એમાં બધી શરતો લખેલી છે. એ શરતો મુજબ સ્કૂલ સુપ્રત કરી અને કચ્છ સ્ટેટને સુપ્રત કરી દીધી. જી, આપે જે ડોક્યુમેન્ટ્સ મોકલાવ્યા એ શાળામાં સાચવેલા જ છે, અને આજે પણ આપે તમે મને મોકલાવ્યા છે એ પણ મેં જોયા ડોક્યુમેન્ટ્સ. હાજી. જી સર. જી. આ શાળાની સ્થાપના માટે આપે મને અગાઉ પણ વાત કરેલી કે બંને બંધુ સ્ત્રીઓ દ્વારા
શ્રી ડોસાભાઈ થાવર અને શ્રી કરમચંદ થાવરના હસ્તે અમુક રકમ ફાળવવામાં આવી હતી આ શાળાના મકાનની સ્થાપના માટે, તો એ બાબતે કહેશો? હા, એટલે અમે લોકોએ બંને ભાઈઓએ મળીને 1947 બંને ભાઈઓ જુદા થઈ ગયેલા હતા, જી પણ બંને વચ્ચે પ્રેમ એવો જ હતો એટલે બંને ભાઈઓએ ભેગા મળીને એક ભાઈએ 50,000 1 લાખ રૂપિયા ભુજ કચ્છ સ્ટેટ ને આપ્યા કે જેમાંથી મકાન બનાવો, અને એ પછી મકાન સ્કૂલને ચાલુ કચ્છ સ્ટેટ હંમેશા માટે ચલાવે. તે વખતે તો હજી સ્વતંત્ર થયું નહોતું, થવાની વાત 1947 ની શરૂઆતમાં કે 1946 ને એન્ડમાં કચ્છના સ્ટેટને અરજી કરીને જગ્યા લીધી અને 1 લાખ રૂપિયા સુપ્રત કર્યા. એને એ બિલ્ડિંગ ના પ્લાન પાસ કરાવવા માટે પણ અમારી મંજૂરી મુજબ, એટલે એનો પણ મારી પાસે સ્ટેટમેન્ટ છે કે પ્લાન બનાવીને અમારી મંજૂરી લઈ અને પછી ચાલુ કામ કર્યું. અને જે કામ 1948 પૂરું થયું અને 1949 સ્કૂલ ચાલુ થઈ. જી જી જી. આપે પછી વાત કરી હતી કે શાળાની જે સ્થાપનાની પ્રક્રિયામાં અમુક કબૂલાતો હતી, અમુક શરતો હતી, અને જે દસ્તાવેજીકરણની આપે જે વાત કરી હતી, તો શું શું કબૂલાત હતી એ સમયે જ્યારે શાળાની સ્થાપના થઈ? શાળાની સ્થાપના કરી ત્યારે મેં તમને આ બતાવ્યું, આ ગેઝેટમાં એની અમારી જે અરજી છે પેલા સ્ટેટ, અમે લોકો અરજી કરેલી કે અમને જમીન મફતમાં આપો સ્ટેટ કચ્છ સ્ટેટ ને, અને શાળા બનાવશો. અને એ શાળામાં અમે અમુક કન્ડિશનો કરી. એમાં મુખ્ય કન્ડિશન એ હતી કે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ આગળથી ક્યારેય પણ ફીસ લેવામાં નહીં આવે. જી જી. અને એ કચ્છ સ્ટેટે એગ્રી કરેલું. એમાં બીજી શરતો પાસે કે મારી દાદીમાના જન્મ દિવસે એક દિવસ રજાનો થાય, એવું બધી. અને અમારા કુટુંબ તરફથી એક વ્યક્તિ આ સ્કૂલના ટ્રસ્ટી બોર્ડ ઉપર હંમેશ માટે રહે. જી સર. પણ જે અમને પછી પાછળથી અમે કોઈ એમાં ઇન્ટરેસ્ટ લીધો નથી. સાચી વાત તો અમે કલકત્તા રહેતા એટલે ઇન્ટરેસ્ટ લીધો નથી. પણ મુખ્ય વાત એ હતી કે ફીસ લાગવી ન જોઈએ. જી સર જી. હવે થયું શું છે કે મારી જયારે આપણો હિન્દુસ્તાન સ્વતંત્ર થયો ત્યારે કચ્છ બધા સ્ટેટો સરદાર વલ્લભભાઈ પટેલના કારકિર્દીથી બધા સ્ટેટો બધા મર્જ થઈ ગયા. એમાં ભુજ પણ કચ્છ સ્ટેટ પણ મર્જ થઈ ગયું ઇન્ડિયા સાથે. અને એ વખતે ઇન્ડિપેન્ડન્સમાં કચ્છ સ્ટેટ ને એ લોકોએ સેન્ટરે સી સ્ટેટ બનાવ્યું. એટલે અમુક કઈ કેટેગરીમાં સી સ્ટેટ હતા કે જેમ આજકાલના યુનિયન ટેરિટરી એવી રીતે સી સ્ટેટ બનાવ્યું. એટલે સી સ્ટેટ વોઝ ડાયરેક્ટલી અંડર ધ સેન્ટર. એટલે જ્યાં સુધી કચ્છ સી સ્ટેટમાં રહ્યું ત્યાં સુધી ફીસ માફ જ રહેતી, એકચ્યુઅલી લેવાતી નહોતી. પણ એ પછી બોમ્બે સ્ટેટ શરૂ થયું કે જેમાં આજનો ગુજરાત અને મહારાષ્ટ્ર એમાં આવી જાય છે. અને એ બોમ્બે સ્ટેટના તે વખતે આઈ થિંક મને યાદ હોય ત્યાં સુધી મોરારજી દેસાઈ ચીફ મિનિસ્ટર હતા. એટલે બોમ્બે સ્ટેટે આ સ્કૂલ ઉપર ફીસ લગાવી. ઓકે. ફીસ ચાલુ કરવાની નોટિસો આપી. અને એક મિનિટ, ક્યારની વાત છે, મારા હિસાબે 1958-59 ની વાત છે. જી જી જી. એટલે અમે લોકો તે વખતે કલકત્તા હતા, ફાધર પર કલકત્તા હતા. ત્યારે કારના વાત આવી, ભુજથી ખબર આવે કે ભાઈ આ ફીસ લગાવવાની છે. એટલે મારા ફાધરે તે વખતે મારા અંકલ ગુજરી સ્વર્ગવાસ થઈ ગયેલા. મારા ફાધરે અમારા કલકત્તાના જે કોન્સ્ટિટ્યુશન મોટા વકીલ છે એને કન્સલ્ટ કર્યા કે ભાઈ અમારી આ કચ્છ સ્ટેટ સાથે આ ફીસ આ શરતો હતી અને હવે આ બોમ્બે સ્ટેટ આમાં ફીસ લગાવે છે. એટલે અમને એને આખો રસ્તો બતાવ્યો કે ભાઈ as per the constitution, as per the agreement of merging between states and center, સરદાર વલ્લભભાઈ પટેલે દરેક સ્ટેટ ને કબૂલાત આપી હતી કે જે સ્ટેટોની કબૂલાત હશે એ બધી સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્વીકારમાં રાખશે, હંમેશ માટે માનશે. એટલે આ પોઈન્ટ ઉપર અમે આખો કેસ કર્યો, કેસ બનાવી, નોટ બનાવી. અને હું અને મારા ફાધર બંને તે વખતે આ નોટ લઈને અમારે ફાધરના ખાસ મિત્ર હતા જે
કચ્છ સેન્ટરના જે ફર્સ્ટ એજ્યુકેશન મિનિસ્ટર હતા મૌલાના અબુલ કલામ આઝાદ, જી ફર્સ્ટ મિનિસ્ટર ઓફ એજ્યુકેશન ઇન ધ સેન્ટર, ઓકે એમની ઓળખાણથી અમે લોકો એમના કહેવાથી એમના રેકમેન્ડેશન થી અમે સરદાર મૌલાના અબુલ કલામ આઝાદને મળવા ગયા. મારા ફાધર ને તે વખતે આંખમાં થોડું દેખાતું ઓછું હતું એટલે હું ફાધર સાથે ગયેલો અને અમે એની સાથે વાત કરી, આ નોટ આપી એને. મને બરોબર, હું તે વખતે હાજર હતો, મને બરોબર યાદ છે મૌલાનાએ હિન્દીમાં કીધું, આપ ફિકર મત કરો, આપકા કામ હો જાયેગા. જી 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 અને આ મેમોરેન્ડમ નોટ આપ્યા પછી લગભગ 1 મહિનાની અંદરમાં ઓર્ડર આવી ગયો બોમ્બે ગવર્મેન્ટ નો કે હવે આ પછી સ્કૂલમાં ફી લેવાશે નહીં. એ ઓર્ડર ની કોપી પણ મેં તમને આજે મોકલાવી છે અને આગળ પણ મેં બેલાબેનને મોકલાવી છે. અને એ વખતે કચ્છ મિત્રમાં પણ સ્ટેટમેન્ટ આવ્યું કે હવે આ સ્કૂલમાં ફી નહીં લેવાય. આ 1960 ની વાત છે, 1960 ત્યારે એટલે એ સૌથી ત્યારથી કરીને આજ સુધી મારી ઇન્ફોર્મેશન પ્રમાણે આ સ્કૂલ એક જ છે કે આખા ગુજરાત સરકારમાં કે જેમાં ફી લેવામાં નથી આવતી. અને જેમ આપે કીધું અત્યાર સુધી લાખો બહેનો માંથી આ સ્કૂલમાં ભણીને આગળ વધ્યા. બધી બહેનોના કેટલા વડીલ છે વાલીઓને કેટલી પૈસા બચ્યા હશે એની કલ્પના તમે કરી શકો. જી 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 સર, ખૂબ સરસ સર. હું તમને કહેતા ભૂલી ગયો જી, સરદાર વલ્લભભાઈ પટેલ મારા જયારે કલકત્તા આવતા ત્યારે અમારે ઘરે રહેતા. અચ્છા. અને જો અને સરદાર વલ્લભભાઈ પટેલ હિન્દુસ્તાન ઇન્ડિપેન્ડન્ટ થયું ત્યાર પછી એનો કાગળ છે ફાધર આગળ આવે મારી પાસે કે ભાઈ હવે હું જયારે કલકત્તા આવતા કે ભાઈ સોરી કે હું તમારે રહી નથી શકતો કારણ કે મારે અમુક કારણોસર રાજભવનમાં રહેવું પડે ડિપ્લોમેટિક રિલેશન ને. એટલે અને જયારે આવતા ત્યારે રાજભવનમાં હું ફાધરને લઈને ફાધરના હાથ પકડીને એને મળવા પણ જતો. જી જી, તો આપે પણ શ્રી સરદાર પટેલ ને જોયા છે સર નજીકથી એકદમ રૂબરૂ? હાજી. અને એક બીજી વાત કહું તમને, જે ઇંગ્લિશ લોકોના પ્રિન્સિપલ ની વાત, બહુ જરા બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. સરદાર વલ્લભભાઈ પટેલ 1925 કે 1926 થી કે 1929 થી અમારે ઘરે રહેતા જયારે આવતા કલકત્તા ઘરે. અને અમારું ભગવાને દયાથી જયારે ફાધર બહુ જ મોટું ઘર હતું જેમાં 2-4 મોટા મોટા હોલ હતા અને આગળના જેમ જમીનદારોની હવેલી હોય ને એવી રીતે ફાધરે બનાવી હતી અને બહુ શોખ હતો. એટલે અમારા હોલમાં સરદાર વલ્લભભાઈ પટેલ આવે ત્યારે કોંગ્રેસીઓની ઘણી મિટિંગો અમારા હોલમાં પણ થતી. જી જી જી. અને સરદારજી જયારે બહાર કલકત્તા એને એમના યુઝ માટે ફાધરે અમારી કંપની તરફથી અમને 3 ગાડીઓ હતી, એક ડેમલર, એક વુઝલી અને એક વિક્ટોરિયા ગાડી. તો ડેમલર સારામાં સારી ઊંચી ગાડી ગણાય એટલે ફાધરે ડેમલર સરદાર વલ્લભભાઈ ના કામ માટે એના યુઝ માટે બી જયારે 4 દિવસ રહે ત્યારે આપતા. હવે થયું શું કે અંગ્રેજ લોકોએ ઇંગ્લિશ લોકોએ જોયું કે આ સરદાર વલ્લભભાઈ પટેલ દેશી નેતા કઈ ગાડીમાં ફરે છે એટલે ગાડીના નંબર લીધા. અચ્છા, આ વાત સાંભળો, ઇન્ટરેસ્ટિંગ વાત છે. ગાડીના નંબર લીધા, એ બધાથી તપાસ કરી તો ખબર પડે કે આ ગાડી તો ઇંગ્લિશ કંપનીની છે, એચડી કાર્ટરાઇટ કંપનીની છે. એટલે કલકત્તાના હેડક્વાર્ટર લાલ બજાર પોલીસ સ્ટેશનના પોલીસ કમિશનરે અમારી કંપનીના મોટા સાહેબને બોલાવ્યા કે ભાઈ તમે 5 મિનિટ અહીંયા આવો, મળો આવો. ત્યારે મોટા સાહેબ પોલીસ કમિશનરની ઓફિસમાં ગયા ત્યારે એમને કીધું કે ભાઈ આ ગાડી તમારી છે ડેમલર? તો કે હા અમારી છે. તો કે તમારી ઇંગ્લિશ કંપની ગાડી હોવા છતાં એને વર્ડ વાપર્યો કે આ દેશી ફતિયા તમારી આ ગાડીમાં કેમ ફરે? દેશી ફતિયા આ તમારી ગાડીમાં કેમ ફરે છે? ત્યારે ભલે મોટા સાહેબે કીધું ભાઈ આ ગાડી તો અમારી છે, કંપનીની છે, પણ અમે અમારા પાર્ટનરને જે ઇન્ડિયન છે એને એ વાપરે છે અને એને આપેલી છે. તો કે ભાઈ આ ન ચાલે. એટલે મોટા સાહેબ જેને કહેવાય ને સ્થિતિ જરા કફોડી થઈ ગઈ, સોડી વચ્ચે સોપારી જેવું થઈ ગયું. એક ઓફિસમાં આવ્યા અને ઓફિસમાં આવીને ફાધરને બોલાવ્યા કે આજે મને પોલીસ કમિશનરે બોલાવેલો તો ડેમલર ગાડીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ફરે છે, એ લોકો માટે ફરિયાદ કરી. તો જરા મારી સ્થિતિ કફોડી થઈ ગઈ છે તો શું કરવું?
આપ માનશો નહીં, ફાધર ના શબ્દો છે મારી પાસે હમ. કે ફાધર પોતાની કેબિનમાં જઈ અડધો કલાકમાં લેટર ડ્રાફ્ટ કરીને રેઝિગ્નેશન લેટર આપી દીધું ઓહ ઓકે કે તમને જો મારા થકી તમારી કંપનીને નુકસાન થતું હોય તો હું આ કંપનીમાંથી રિઝાઇન કરું છું. ઓહ તો મારા બે દિવસ પછી મારા મોટા સાહેબે ફાધરને પાછા કેબિનમાં બોલાવીને પૂછ્યું, ભાઈ શું કામ તું રેઝિગ્નેશન આપસ? તો ફાધરે કીધું, આ બધી વાતો મને ફાધરે કરેલી છે કારણ કે ફાધર ને અમુક ઉંમર પછી હું હંમેશા એની સાથે લાકડી બનીને રહેલો છું, એટલી બધી મને ખબર છે. ફાધરે એમને મોટા સાહેબને કીધું કે અમારા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અમારા મહેમાન અતિથિ ભવો દેવ કહેવાય. અમારા વલ્લભભાઈ પટેલ મારે ઘરે મારા મહેમાન તરીકે રહે છે, મારા માટે ભગવાન કહેવાય, અને એને હું ગાડી આપું એ મારો પોતાનો હક છે. અને આ ગાડી મને જે કંપની તરફથી છે એ ખાલી ઓફિસના કામ માટે નથી, એમાં હું પોતે સાંજના ફરવા જાઉં છું, એમાં મારા દીકરા દીકરીઓ સ્કૂલે પણ એમાં જાય છે, બધા પર્સનલ કામ માટે પણ વપરાય છે. તો મારા પર્સનલ કામના મારા ઘરે જે ગેસ્ટ આવે એ પણ વાપરે, પછી ગેસ્ટ ગમે એ હોય. જી જી જી. તો હવે ઇંગ્લિશ લોકો કેટલા પ્રિન્સિપલ વાળા, એમને આ ફાધરની વાત બરોબર જતી અને એનો રેઝિગ્નેશન ફાડી નાખ્યો કે ચિંતા ના કર, હું સાહેબ સાથે ભોગવી લઈશ. અને એને એટલે ઇંગ્લિશ ને પ્રિન્સિપલ ખાતર એને આ વાત કરી. ફાધરનો પ્રિન્સિપલ હતો કે જો મારા થકી તમારી કંપનીને નુકસાન થતું હોય તો હું રેઝિગ્નેશન આપું છું. અને અંગ્રેજવાલ સાહેબે આ વાતની ગલત કરીને રાજીનામાને ફાડી નાખ્યો અને કે ચાલુ રાખો. જી જી જી. આ હકીકત છે. એટલે ઘણા ઇન્સિડન્ટો થયા છે વિશે. જી હા સર, આ વાત ઉપરથી એક વસ્તુ તો નક્કી થાય છે કે આપના ફાધર સરદાર પટેલ માટે આપણા જે ગૃહપ્રધાન, ફર્સ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઇન્ડિયાના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ માટે જો આ રીતે પોતાની વાત કંપનીને કહેતા હોય તો એક દેશ પ્રેમ દેખાય છે શ્રી કરમચંદભાઈની વાતમાં. બહુ દેશ પ્રેમ હતો, બહુ બધી રીતે. નાનપણમાં ગરીબીમાં મોટા થયા પછી ભણ્યા નથી, ગણ્યા નથી, પણ કોઈ ભગવાને ઈશ્વરે કોઈક શક્તિ આપી હતી કે એ બધી ચીજ સમજી શકતા, અને જે એને નાનપણમાં ન મળ્યું એ જેનાથી વંચિત રહ્યા એ માટે એને બધાને મળે એ માટે હંમેશા તત્પર રહેતા. જી જી ચોક્કસ. અને હું માનું છું ત્યાં સુધી એટલા માટે જ સરદાર પટેલ એમના સંપર્કમાં રહ્યા હશે, આ દેશભક્તિની ભાવના થકી જ. હા, નહીં અમારા સોચ્યો કે ફાધરના ફ્રેન્ડ હતા મણિલાલ કોઠારી. એ મણિલાલ કોઠારી સરદાર વલ્લભભાઈના ખાસ ફ્રેન્ડ હતા, ગુજરાતના હતા મણિલાલ કોઠારી. એના થકી હવે ફાધરનો ને વલ્લભભાઈનો ક્યાંથી સંપર્ક કેમ થયો, પણ ફાધર હંમેશા કહેતા મણિલાલ કોઠારી થકી મારી સરદાર સાથે ઓળખાણ થયેલી. અને એ પછી કલકત્તા આવતા તો આપણે ઘરે રહેતા, અને કલકત્તામાં ઘરે રહેતા એ તો ફોટો પર બધી જગ જાહેર વાત છે. જી જી સર. ઓકે. તો સર અને હું પણ ફાધર સાથે સરદાર વલ્લભભાઈને મળેલો છું 2 વખત, એક નહીં 2 વખત કલકત્તાના રાજભવનમાં. જી જી જી, બહુ સરસ સર. અત્યાર સુધીની જે પણ વાતો સાંભળી આપના દ્વારા, જે પણ વર્ણવવામાં આવ્યું, તો એનો ખાલી એક હું તમને ટૂંકો સાર કહી દઉં કે શરૂઆતમાં આપે થાવર પરિવારનો પરિચય આપ્યો, ત્યારબાદ એમની ગરીબીના સમયગાળાનો પરિચય આપ્યો. બંને બંધુઓને ભુજ છોડીને મધ્યપ્રદેશ આગળ આવવું પડ્યું ધંધાર્થે, અને ત્યારબાદ એ કલકત્તા આવીને પોતાનો વ્યવસાય વિકસાવ્યો. ત્યારબાદ આપણે વાત કરી એ લોકો જે પણ કમાણા એમાંથી ભુજમાં એમણે સારું એવું દાનની શરૂઆત કરી. 1939 થી શરૂઆત કરીને ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલય, ઇન્દિરાબાઈ કન્યા શાળા, અને મને એક વાત પણ મળી છે કે શ્રી લાલન કોલેજ સાથે પણ કઈ સંપર્ક હતો. હું કહું આપણે કે ફાધર ને ડોસાભાઈ બંનેને શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે જે કઈ ભુજમાં ઘણી સખાવતો કરી છે. અને ખાલી સખાવત આપવાથી, પૈસા આપવાથી, પણ તન, મન અને ધનથી સેવા પણ કરી છે. ભુજમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી પ્રથમ મેં કીધું 1939 કન્યા શાળા બનાવી, ઇન્દિરાબાઈ કન્યા શાળા. 1947 થી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ માટે પાયો નાખ્યો, અને 1949 તૈયાર થઈ. પછી કચ્છમાં કોલેજ હતી, આખા કચ્છમાં કોલેજ નહોતી. તો ફાધર અને મારા એમાં મોટા ભાઈ, મારા અંકલ ડોસાભાઈ નો મોટો હાથ હતો, મોટી સેવા હતી. તેમને તન, મન ને ધનથી આ કોલેજ ઉભી કરવા માટે બહુ
બહુ જ મહેનત કરી. જી એમની અમુક રીતે તબિયત ખરાબ પણ હતી અને મારા કાકી કે મારા મા પણ કહેતા કે તમારી એટલી બધી તબિયત ખરાબ છે ને તમે બોમ્બેમાં ઘરે ઘરે વેપારીઓ જે બોમ્બેમાં બધા સારા આપણા કચ્છના વેપારીઓ હતા એને ઘરે ઘરે જઈને એનાથી આ ભુજની કોલેજ માટે ડોનેશન લીધું. અચ્છા. અને એમાં મુંબઈમાં સારા કોટનના આપણા કચ્છના કચ્છી વેપારી હતા શ્રી રામજીભાઈ લાલન. એ રામજીભાઈ લાલન આગળથી 2 લાખ રૂપિયાનું ડોનેશન લઈ અને કોલેજ લાલન નામથી બને એ શરત કરીને એનાથી 2 લાખ ડોનેશન લીધું. એ ઉપરાંત બીજા પણ ભુજ કચ્છમાં બોમ્બેમાં અને કલકત્તામાં જે કચ્છીઓ જે સારા પૈસા કમાયેલા હોય એ બધા એમાંથી પણ કોઈ 5,000 કોઈ 2,000 કોઈ 10,000 એવી રીતે ડોનેશન લઈ અને આ લાલન કોલેજ બનાવી. જી જી કે જેમાં મારા ફાધર અને મારા વધુ પડતો મારા અંકલ જોસાભાઈ નો ધન કરતા તન મન નો વધુ સેવા હતી. જી જી સર. મારા ફાધરે પોતે પોતાની 1965 ની લગભગ વાત છે. 1965 એક ટ્રસ્ટ બનાવ્યું જેનું નામ કરમચંદ લાલચંદ એજ્યુકેશન ટ્રસ્ટ. જી. એ ટ્રસ્ટ બનાવી એમાં અમારી જે પ્રોપર્ટીઝ હતી ભુજમાં ફાધરે એ ટ્રસ્ટને સુપ્રત કરી અને એ વખતે એ ટ્રસ્ટમાં મને મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યો. અને એ ટ્રસ્ટ પર જે આવક થાય એમાંથી અમારી જ્ઞાતિ માટેની વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અપાતી. અચ્છા. એટલે એવી રીતે એ શરૂ કર્યું અને પછી મારા કાકા દોસાભાઈ ના નામથી ડીએલ લો કોલેજ પણ ત્યાં ચાલુ કરી. અચ્છા. એટલે શિક્ષણ ક્ષેત્રે આવા બધા કામો કરેલા છે. જી જી જી. સર આપની જે પણ વાતો સાંભળી એમાંથી અમુક વસ્તુ તો અમે જાણતા પણ નહોતા જે ખરેખર આજે જાણવા મળી અને આ પોડકાસ્ટના માધ્યમથી આ બધી વ્યુઅર્સ પણ એ જાણશે તો ખરેખર ખૂબ ખૂબ આભાર. આપે જે એક જી બોલો. નહીં, મારે એટલું કહેવાનું છે કે જેમ શિક્ષણ ક્ષેત્રે કર્યું એવી રીતે સામાજિક ક્ષેત્રે પણ ફાધરે અને અંકલે ભુજમાં મેં કીધું ને કમાતા કલકત્તા પણ લગભગ જે ચેરિટી કરી છે એના 95% ભુજમાં જ કરી છે. શિક્ષણ ક્ષેત્રે તો બતાવ્યું, સામાજિક ક્ષેત્રે મેં કીધું જે લાલચંદ સાવર ધર્મશાળા બનાવી, એ પછી જ્ઞાતિની મહિલાઓ અમારી જ્ઞાતિને મહિલાઓ સ્વાવલંબી બને એના માટે એક અમારું ઘણી પ્રોપર્ટી હતી એમાંથી એક નાના મકાનમાં 3 રૂમમાં સીવણ શાળા ઉભી કરી. સીવાના મશીના બનાવી, સીવાની બાઈને ટીચર બનાવી અને ત્યાં સીવણ શાળા પણ ઉભી કરેલી. એટલે સામાજિક ક્ષેત્રે પણ મહિલાઓના સ્વાવલંબન માટે કરી. પછી અમારી જ્ઞાતિનો વંડો હતો જે જ્ઞાતિ વાડી કહેવાય, એ વંડા બનાવવામાં ને એ વંડાને ચાલુ કરાવવામાં એમનો ફાધરનો ને અમારા વડીલનો બહુ જ મોટો પૈસા આર્થિક બહુ મોટો સહકાર હતો. અમારી જ્ઞાતિના સમૂહ લગ્નમાં જેથી કરીને લોકોને અલગ અલગ લગ્ન કરેલા ખર્ચો ન થાય એટલે સમૂહ લગ્નની યોજના મારા વડીલોએ આપી અને એ માટે જ્ઞાતિને જયારે સમૂહ લગ્ન જેના થાય વર્ષમાં એક દિવસે જ બધા લગ્ન થાય અને એ દિવસે આખી જ્ઞાતિ જમે. એક દિવસે એ જ્ઞાતિના જમણ માટેના રસોડાના બધા વાસણો, મોટા મોટા ટોપો, તળાઈ જે પણ હોય અને પીરસવા માટેના વાસણો અને ખાવા માટે થાળી, વાટકા અને ગ્લાસ પિત્તળના બધા આખી જ્ઞાતિને મારા ફાધર અને અંકલે સુપ્રત કરેલા. એ ઉપરાંત કહું કે મારા દાદીમાં ગુજરી ગયા પછી એમની યાદગીરી માટે અમારી જ્ઞાતિના દરેક ઘરોમાં એક પિત્તળના હાંડલા જે માથે રાખીને જે પાણી ભરવા જાય તે વખતે પાણી ભરવા બહાર તળાવમાં જતા ને ગામથી, તો હાંડલાની જોડી એટલે મોટો હાંડો ને એના ઉપર નાનો હાંડો ની જોડી આખા ઘર દીઠ ની લાણી કરી આખા દરેક અમારે જ્ઞાતિમાં. હા, 1939 થી 1947 સુધી મારું ફાધર નું કુટુંબ આખું અમે ભુજ રહેતા. તો 1941 થી 1946 સુધી અમારી જ્ઞાતિ માટે અમારે ઘર અમારું ઘર ત્યાં બહુ મોટું હતું, જેમાં વિશાળ એક ગૌશાળા હતી, 2 મોટા મોટા ચોકો અને રાજવાનો જે પેલેસ હતો એના પછી મોટી જગ્યાએ અમારી ઘણા હતી એવું અમારા સાંભળવામાં આવ્યું છે. એટલે ફાધરે અમારી જ્ઞાતિના લોકોને મારા ફાધરને બહુ હતું જ્ઞાતિ માટે બહુ હતું કે મારા જ્ઞાતિ ભાઈઓના
સવારે મળસ કે મારા આંગણામાં પગલા પડે. હમ એટલે એ લોકોએ અમારા જ્ઞાતિના માટે દરેકને એક એક કળશીઓ છાશ સવારના આપતા જી father. અને જી એના માટે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરેલું. હમ 4-5 ગાયો રાખી, એના માટે 2-3 માણસો રાખ્યા, વલોડાના બધા મશીનો રાખ્યા. અને હમ રોજ સવારે અમારા જ્ઞાતિના લોકો અમારે ઘરેથી આવી એક એક કળશો છાશ લઈ જાય. વાહ એટલે એવી રીતે સામાજિક કામો ઘણા ઉપર કરેલા છે. જી 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 સર ધાર્મિક ક્ષેત્ર પણ ઘણું કામ કરેલું છે. અમારું જે વાણિયાવાડમાં લીલાની અંદર મંદિર છે એના જીર્ણોદ્ધાર કરાવ્યું. અમારા જે જૈનમાં મહારાજ સાહેબો આવે જાય એને આટલા માટે બધી વ્યવસ્થાઓ કરી, ઉપાશ્રય બનાવ્યા. અને અમારા જે મોટો પર્યુષણ પર્વ હોય એમાં ઉજવણી માટે ફાધર અને અંકલ એ ઉજવણી માટે 2-3 દિવસ કરવા પડે. એ બધી વાતની બધી આફ્ટર દે વર લુકિંગ આફ્ટર ઓલ ધીસ, એના ખર્ચા માટે એના સાથે બધું થતું હતું. જી સર અચ્છા, એ કહું ધાર્મિક પ્રસંગે જ્ઞાતિમાં અમારા જ્ઞાતિના ભુજથી અલગ અલગ ધાર્મિક સ્થળોએ જ્ઞાતિના લોકોને લઈ જતા. એને અમે લોકો ભુજમાં અમારા જ્ઞાતિમાં સંઘ લઈ જતા. એમ કહેવાય સંઘ 8 થી 10 સંઘ કાઢ્યા છે ભુજથી પાલીતાણા, ભુજથી અમારી અબડાસા તાલુકામાં પંચતીર્થ, જેમાં તેરા, બીટા, સુચડી, એના 20 દિવસનો સંઘ કાઢ્યો છે. જ્ઞાતિના લોકોને 20 દિવસ સુધી સંભાળ્યા છે અને યાત્રા કરાવી છે. પાલીતાણામાં 4 માં અમારા ચતુર્માસની યાત્રા સંઘ કાઢેલો. એટલે કોઈ પણ અમારી જ્ઞાતિના લોકો કોઈ પણ અમારે ત્યાં 4 માસ ત્યાં રહે, પાલીતાણામાં રહે, અમારે ખર્ચે યાત્રા કરે અને એના બધો ખર્ચો. અને આખરમાં તે વખતે મારા દાદીમાં હતા. મારી દાદીમાની ઈચ્છા થઈ કે કરમચંદભાઈ ડોસા કરમચંદ આજે આ બધા જે 99 યાત્રા કરે, એટલે પાલીતાણામાં નીચેથી ઉપર યાત્રા સાહેબ, એવી 99 યાત્રા જે કરેલી હોય જેને એને અમે એક સોનાની ગીની પ્રભાવના આપી. અચ્છા, ઓકે. એ સમયમાં આ વાત છે 1922-23 ની. ઓહ, અને મારી સોનાની ગીની ના જે લીધેલી એના બિલ પણ મારી પાસે હતા. જે તે વખતે 15 રૂપિયાની એક ગીની આવતી. જી 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 એટલે ધાર્મિક ક્ષેત્રે પણ એમને, એટલે સામાજિક, ધાર્મિક અને શિક્ષણ ક્ષેત્રે એને પોતાની જન્મભૂમિ ઉપર જ બધું કરેલું છે. અને એ પણ વાત કહું, જયારે એ લોકો બને જરા દીક્ષા કમાતા ને ત્યારે તે લોકો નિયમ કરેલો કે એક ભાઈ વર્ષમાં 4 મહિના ભુજ રહે. એટલે એક ભાઈ 4 મહિના રહે, એ પાછો આવે એટલે બીજો ભાઈ જાય અને 4 મહિના ખાલી રહે. એટલે વર્ષમાં આ બધા કામો જે ભાઈ ભુજ રહે એમાં આ બધી કામો થતા. જી 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 સરસ. આપે જે વાત કરી શરૂઆતથી શિક્ષણ ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે ઉપરાંત આપણા સમાજ ક્ષેત્રે પણ ખૂબ ખૂબ એમણે યોગદાન કરેલું છે. તો ઘણી બધી નવી વાતો આપની સાથે જાણવા મળી. ખૂબ જ આનંદ થયો અને થોડીક અચરજ પણ થઈ કે આટલું બધું અમે નતા પણ જાણતા. તો આપના માધ્યમ અમુક વાતો તો મેં જૂની કરી છે. મે બી સાંભળવાના વાત જરા શું કહેવાય, સાંભળીને કંટાળો પણ આવે છે. આપણે કોઈ લાંબી વાત સાંભળે તો કંટાળો આવે ને, પણ મને કેવી જરૂરી લાગી એટલે ના ચોક્કસ. અને કેવી જરૂરી છે, કારણ કે જે સંસ્થામાં અમે કામ કરીએ છીએ સંસ્થાની તો અમને ખબર હોવી જોઈએ અને દાતાશ્રીઓની પણ અમને ખબર હોવી જોઈએ. કાલ અમને કોઈ પૂછશે દાતાશ્રીના ખાલી નામ દેવાથી નથી થતું, દાતાશ્રીના ઇતિહાસ વિશે પણ અમને ખબર હોવી જોઈએ. એટલા માટે આપે જે પણ વાત કરી વિસ્તારથી બહુ જ ખૂબ જ આનંદ થયો અને ખરેખર જાણવા યોગ્ય હતું. અને અમારો શાળા પરિવારે જાણીને ખરેખર આનંદિત થશે કે ના, ખરેખર ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલનો ઇતિહાસ આ છે, એમના દાતાશ્રીનો ઇતિહાસ આ છે. હાજી, બસ મારે જે કહેવાનો હતો મારા વડીલો માટે, અને સૌથી મોટો મને અભિમાન છે વડીલો માટે કે તે લોકો બહુ જ સંસ્કારી, વિનયી, દરેક સાથે વિનય વિવેકથી, અને કોઈ દિવસ અભિમાન કરતા નહીં. મારા ફાધર હંમેશા માનતા કે જે દિવસે અભિમાન ઘરમાં આવ્યું તે દિવસે ઘરની બરબાદી ચાલુ થઈ ગઈ. સાચી વાત છે. એટલે અભિમાન એટલે હંમેશા માટે બહુ વિનય, બધાથી નમીને ચાલવું. ભલે પૈસા શેઠિયાઓ ઘણા હતા, બધે ટેકાડે શેઠિયાઓ તરીકે ઘણા, પણ એને શેઠિયા તરીકે કોઈ દિવસ વર્તાવ કર્યો નથી. બધાથી નમ્રતાપણે હાથ જોડીને વ્યવહાર કરેલો છે. જી ચોક્કસ. એ બહુ મોટા સંસ્કાર છે અને એ અમારા ફેમિલીમાં એમના સિંચનથી આવેલા છે. હવે એ અમારા માટે બહુ જ મોટી ભગવાનની કૃપા છે. જી સર, જી.
આપે જે આપની ઇતિહાસ ગાથા કીધી આપના પરિવારની, આપનો પરિચય શ્રી રસિકભાઈ થાવર, હાલે તમે મુંબઈ રહ્યો છો, બરોબર? હાજી તો હાજી. તો આપના વિશે ટૂંકમાં એક પરિચય આપી દો કે આપ અત્યારે મુંબઈમાં શું વ્યવસાય કરી રહ્યા છો, જો આપની ઈચ્છા હોય તો. હું મેં કીધું ને 1966 સુધી હું કલકત્તા જ હતો. મારા લગ્ન થયા તેના 2 વર્ષ સુધી હું કલકત્તા જ હતો. જી. અને એ પછી કલકત્તામાં નક્સલાઇટ એક્ટિવિટી ચાલુ થઈ એટલે કલકત્તામાં બધા લોકો ધીરે ધીરે એક એક ફેમિલીના એક એક મેમ્બરને બહાર મોકલવા લાગ્યા, જેથી જરા ઇન્વેસ્ટમેન્ટ કલકત્તાથી બહાર લઈ જાય. એવી રીતે ઘણા મારવાડીઓ કલકત્તામાં જે બહુ અમારા કરતા 1000 ગણા મોટા થયેલા, કોઈ દિલ્હી ગયા, કોઈ બેંગ્લોર ગયા, કોઈ એવી રીતે અમે લોકોએ ફાધરે કીધું એટલે એમ નક્કી કર્યું કે હું બોમ્બે આવું. અને પછી મેં બોમ્બે આવ્યો 1966માં. અને એ પછી અહીંયા આવીને પણ મેં મારો બિઝનેસ ચાલુ કર્યો. પણ એ વખતે નવે બધું કરવા તો મને પણ ઘણી વિટંબનાઓ આવી, ઘણી તકલીફો આવી શરૂઆત કરવામાં, પણ ભગવાનના સાથથી ધીરે ધીરે સેટલ થતો ગયો. અને વડીલોની કૃપાથી અમારા એકબીજાની ઓળખાણ લાગવકથી પણ મને ઘણો લાભ થયો. અને હું મારી અંગત રીતે પણ ભગવાનના મારા પર બહુ મોટી મહેરબાની છે. મને બહુ સુખી રાખ્યા છે અને ધંધામાં પણ ઘણો વિકાસ કર્યો. મેં શેર બજારમાં પણ કામ કર્યું છે. અમારી કંપની શેર દલાલી પણ હતી. અમારું એસ્ટેટનું પણ મોટું કામ હતું. અમે સારા પ્રોપર્ટીઝો લીધેલી છે અને ચલાવી છે. એ પ્રમાણે ચાલ્યા કરે છે. હું અત્યારે મારી ઉંમર અત્યારે 88-89 છે. 89 થઈ ગઈ છે. હું સેમી રિટાયર્ડ છું. હજી પણ 2 કલાક 3 કલાક કોવિડ થયા પછી હું ઓફિસ જતો નથી, પણ ઘરે બેઠો બધું ઇન્વેસ્ટમેન્ટ અમુક ફાઇનાન્સ સંભાળું છું અને એક્ટિવ રહું છું, જેથી કરીને ઓલું કહેવાય ને, આઇડલ મેન ઇઝ અ ડેવિલ વર્કશોપ. એટલે આ ઉંમરમાં એક્ટિવ રહેવાની પૂરા કોશિશ કરું છું. અને ભગવાનની મહેરબાની છે. અને મારા 2 દીકરાઓ છે, બંને સારી રીતે વસેલા છે. બંનેને સારા મારા એમના વાઈફ ઊંચા ઘરના મળેલા છે. મારા પોતરા પોતરી બધા અમેરિકા જઈને ભણીને આવેલા છે. સૌ પોતપોતાના કામ સારી રીતે કરી રહ્યા છે. અને મારા ઉપર ભગવાનની બહુ સારી મોટી મહેરબાની છે. અને જે કઈ હું તો હંમેશા રોજ મારી પૂજા 15 મિનિટ થાય, એમાં મારા વડીલોના બધા ફોટા, મારા પિતાશ્રી, મારી માં, મારા મોટી માં અને મારા ઇન્દિરાબાઈ દાદી માનો ફોટા છે. અને હું જે કઈ છું એ તમારા આશીર્વાદથી છે. હું કઈ નથી, પણ મારા એ લોકોના આશીર્વાદથી મને બહુ સારું છે. જી ચોક્કસ સર. આપે જેમ કીધું અત્યારે આપની ઉંમર 88-89 વર્ષની છે ને? જી. અને આ ઉંમરમાં પણ એક નિવૃત્તિની ઉંમર છે, છતાં પણ આટલા પ્રવૃત્ત છો એ જાણીને ખૂબ આનંદ થયો. અને બસ મારી ભગવાનની દયાથી હું સ્વાસ્થ્યમાં બહુ માનું છું. મારા ફાધર પણ કલકત્તામાં ગમે એવો વરસાદ હોય, સવાર અને સાંજ વોકિંગ કરવામાં જાય. વરસાદમાં રેઇનકોટ પહેરી અને છત્રી લઈને પણ ફરતા અને અમને સાથે વોકિંગમાં લઈ જતા. એટલે મને વોકિંગનો પૂરો આદત પડી ગઈ છે. આજે પણ હું ભગવાનની દયાથી કોઈ પણ લાકડીનો વાપર્યા વગર મને ભગવાનની મોટી દયા છે. અને રોજ દિવસ સવારના સાંજમાં મારું 5 કિલોમીટર વોકિંગ હોય છે. સવારના 10-15 મિનિટ સુધી હું કસરત પણ વ્યાયામ ને પણ કરું છું. અને સાદો ઘરે એટલે ભગવાનની કૃપાથી મારી તબિયત પણ બહુ સારી રહેલી છે. આ મારા પર મોટી મહેરબાની છે. આપની સ્પીચ અને આપની બોડી લેંગ્વેજ થી તો લાગે જ છે કે આપ માનસિક અને શારીરિક બંને રીતે અત્યારે સ્વસ્થ છો. કારણ કે હું જોઉં છું તમે જ્યારથી વર્ણન કરો છો, એક એક શબ્દમાં તમે બહુ જ એકદમ લાગણીથી તમારો પરિચય આપ્યો, આખો પરિચય આપ્યો, તમારા થાવર પરિવારનો પરિચય આપ્યો. સંપૂર્ણ જે થાવર પરિવારની જે પણ એમની સફર હતી જે સમયની, એ સાલ સાથે તમે જે કીધી છે, ઇવન તમે અમુક પ્રસંગો પણ તમને અત્યારે એકદમ યાદ છે, તો ખરેખર આપની સ્મૃતિને દાદ જેવું જોઈએ. ખરેખર અભિનંદનને લાયક છીએ. થેન્ક યુ સર, થેન્ક યુ. બસ ભગવાનની મોટી, મેં કીધું જે કઈ છું મારા વડીલ થકી છું. અને મારા પિતાશ્રી ઉપર મને જેમ રામ ભગવાને દશરથ ઉપર હતું, એવું મને મારા પિતાશ્રી માટે છે. જે કઈ છે હું પિતાશ્રી માટે છું. એના કર્મ એવા હતા, પ્રમાણિકપણામાં એમને ઓનેસ્ટીમાં 100% જેને કહેવાય ને, એ પણ વાત કહું, ભુજ કલકત્તામાં અમારી પ્રોપર્ટી જૂના ભાડા ભાડું નીકળી જાય તો બીજો આવે તો હજી સુધી એને જિંદગીમાં
શું કહેવાય સલામી લીધી નથી કે સાચી વાત. સલામી જે આજકાલ પાઘડી કહેવાય ને પાઘડી પણ કલકત્તામાં પ્રોપર્ટી ભાડે આપવા લીધી નથી કે એ લેવું પાપ છે. સાચી વાત છે. ઓકે સર, આપ જાણો છો કે 2024માં આ શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ને 75 વર્ષ પૂર્ણ થયા અને હાજી આ વર્ષે અમૃત મહોત્સવ ઉજવવાનું આયોજન શાળા દ્વારા થઈ રહ્યું છે અને આપ પણ જાણો છો કે આ વર્ષના અંતમાં એક મહોત્સવ કરી ઉત્સાહભેર ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓને આમંત્રિત કરી એમની જ શાળામાં એ આવે જ્યાં એ અભ્યાસ કરી ચૂક્યા છે અને ઉત્સાહભેર આ ઉત્સવને ઉજવે. તો એ થકી આ એક વિડીયો પોડકાસ્ટની શરૂઆત થઈ. આજ કદાચ આપનો 21મો એપિસોડ છે હું લઈ રહ્યો છું આ પોડકાસ્ટનો અને એ માધ્યમ દ્વારા આપે જે સંપૂર્ણ ચિતાર રજૂ કર્યો થાવર પરિવારનો અને આખો જે શૈક્ષણિક સામાજિક અને અલગ અલગ ક્ષેત્રે જ્યાં જ્યાં દાન દીધેલું છે એ બધો ચિતાર આપે વિસ્તારથી કર્યો એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અંતમાં સર આપણે એક પ્રેરણાદાયી સંદેશ આપણી આ કોમ્યુનિટીને આપવો છે કે જે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ચૂકી છે એ દીકરીઓ એમની શાળાને આવીને જોવે, અહીંયા આવીને અમૃત મહોત્સવની ઉજવણીમાં ભાગ લે તો આપ દ્વારા એક પ્રેરણાદાયી સંદેશ મળશે કે જેથી આ દીકરીઓને પ્રોત્સાહન મળશે. જી સર. હાજી, આ બધી દીકરીઓ જે આપણે ત્યાં ભણીને ગઈ છે મારી જાણવા પ્રમાણે કેટલી કન્યાઓ વિદેશના અલગ અલગ દેશોમાં પણ વસેલી છે અને તેઓએ ખૂબ સારી ઉન્નતિ કરી છે. આપણે આ શાળા ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલને હું જોઉં છું એ પ્રમાણે બહુ જ નસીબદાર સ્કૂલ છે કે જેને આટલી મોટી જગ્યા આજે આજનો ભુજમાં જે સેન્ટર કહેવાય, ભુજનો જે હબ એચયુબી હબ કહેવાય, ત્યાં આટલી મોટી જગ્યા મળેલી છે, આટલું મોટું વિશાળ મકાન બન્યું છે, મોટો પ્લેગ્રાઉન્ડ છે અને એમાં જે બધા એક એક રૂમો પણ બધા મોટા મોટા મેં જોયા છે બધા એ બધી અને આ સ્કૂલમાં જ ભણેલી બહેનો આ સ્કૂલમાં જ શિક્ષક બની છે અને એ પણ ગર્વની મારા માટે ગર્વની વાત છે કે આ સ્કૂલમાં ભણેલા બહેનો બેન આ સ્કૂલના આચાર્ય જે હમણાં હાલે જે ભૂમિકાબેન ગઢવી છે એ મને હમણાં આવેલો 3 મહિના પહેલા ત્યારે મેં એની સાથે મારો ખૂબ પરિચય થયો અને મને ખૂબ માન પાપ્યું, એનો ખૂબ આભારી છું. પણ મને વાતનો બહુ ગર્વ છે કે એ પોતે પણ આ સ્કૂલમાં ભણેલા છે અને આ સ્કૂલના ભણેલા વિદ્યાર્થી આ સ્કૂલના પ્રિન્સિપલ આચાર્ય બન્યા એ બહુ મોટી વાત છે અને બહુ ગૌરવ લેવા જેવી વાત છે. એના સ્કૂલના નસીબ છે કે આ સ્કૂલમાં જે ભણે છે એ લોકો પોતાના જીવનમાં સારી ઉન્નતિ કરે છે અને હંમેશા આવતા બહેનો જે નવા આવે ભવિષ્યમાં પણ એ સારામાં સારી આ સંસ્થાના નસીબે આ સંસ્થાની ભૂમિને નસીબે ખૂબ ખૂબ પ્રગતિ કરે અને દરેક લોકો પોતાના જીવનમાં, વ્યવસાયમાં, સંસારમાં ખૂબ સારી રીતે રહે એવા મારા ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ ખૂબ આશીર્વાદ છે. જી, થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર. આપે આ પોડકાસ્ટમાં આપનો કિંમતી સમય આપીને સંપૂર્ણ ચિતાર રજૂ કર્યો એ બાબતે શાળા પરિવાર આપનો ખૂબ ખૂબ આભારી રહેશે. ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ ખૂબ ખૂબ આભાર રહેશે. ફરીથી શાળા પરિવાર વતી હું નરેન્દ્ર રામાનુજ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર સર. ખૂબ ખૂબ તમારા પણ ખૂબ આભારી છું કે તમે પણ મારો તો ટાઈમ કોઈ દિવસ કિંમતી નથી, મારા માટે બહુ આનંદની વાત છે અને તમે પણ આમાં નરેન્દ્રભાઈ મેં જોયું છે તમારી સાથે 10-15-20 દિવસથી ફોન ઉપર ઘણી વખત વાત કરું છું. તમે આ અમૃતોત્સવ માટે તમે ખૂબ ખૂબ ભોગ આપો છો અને આપ્યો છે અને તમે જે કરો છો એ ફરજ ખાતર નહીં પણ દિલથી કરો છો એવી મને પ્રત્યેથી ભાસ થયો છે. એ માટે હું તમને હાર્દિક કોંગ્રેચ્યુલેશન્સ આપું છું. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જી.